આ ખેતરમાં મગફળીની વાવણી થાય છે અને બળદ વડે વાવણી થાય છે અને અત્યારે લગભગ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે કે બળદથી વાવણી થતી હોય, કારણ કે બળદનું પ્રમાણ પણ ઘણું ઓછું થઈ ગયું છે. કારણ કે હવે તો ઘણા પ્રકારના ટ્રેક્ટર આવી ગયા છે, નાના મોટા અને ઘણી ટેકનોલોજીવાળા. તો બળદ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે. પણ આપણે આ વાડીએ જોઈશું કે બળદ દ્વારા કઈ રીતની વાવણી થાય છે. ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને ચા આવી ગઈ છે. જો ખેતરમાં ઊભા બાદ ચા પીવાની છે. અને આ બેન બાજો ચોખા ને કંકુ લઈને આવી ગયા છે મુહૂર્ત કરવા. ભાઈ ચાર બળજા છે અને એકમાં વાવણીઓ જોઈન્ટ કરેલો છે. એમાં આ રીતનું હોવાય છે. જો આ તમે આમાં મગફળીનું બિયારણ જોઈ શકો છો, તો આમાં હોવાતું જાય છે. અને બીજા બે બળદા છે ને એ માથે પાટીઓ હાકે છે. આ રીતનું હાકી નાખે એટલે મગફળીનું બિયારણ માટીમાં દબાઈ જાય અને જમીન એકદમ લેવલ થઈ જાય. આને 24ની જાળીએ વાવણી કરી કહેવાય, કારણ કે એક ઓળ અહીંયા છે મગફળીની, એક અહીંયા છે, તો બંનેની વચ્ચે અંતર 24 ઇંચનું છે, એટલે 24ની જાળીએ વાવણી કરી એવું કહેવાય છે. આ ખેડૂત ભાઈ પાસે ટ્રેક્ટર છે, પણ છતાં પણ બળદે વાવણી કરે છે, કારણ કે એને બળદથી વાવવાનો શોખ છે. અને બળદથી વાવવાના ફાયદા પણ ઘણા હોય છે, કારણ કે આમાં ભીનું હોય ને તો બળદ હોય ને તો ભીનું ઓછું પડે, કારણ કે બળદનો વજન ટ્રેક્ટર કરતાં ઘણો ઓછો હોય છે. થોડા ટાઈમ પહેલાં ચા પીધી હતી અને હવે સોડા આવી ગઈ છે, તો બધાને ઘડીક આરામ થઈ જાય અને ઠંડી સોડા પી લે એટલે થોડુંક ગરમી ઓછી થાય, કારણ કે થોડોક ગરમીનો માહોલ છે. બધા બેસી ગયા છે અને બળદ જો અહીંયા ઊભા છે, તો બળદને થોડોક આરામ મળી જાય અને બધા ઠંડી સોડા પી લે. બધા જો ઝાઝા બધા મિત્રો છે અને બધા જો એક સાથે ખેતરમાં બેસી ગયા છે. આ બધો આ ગામડાનો પ્રેમ છે. જો અત્યારે બધા થાકી ગયા છે, બધા જો પરસેવે રેબઝેબ થઈ ગયા છે, અત્યારે ઠંડી ઠંડી સોડા પીવે છે. આ બેને સવારની આવી છે.
અહીંયા વાવણી થાય છે અને બાજુના ખેતરમાં વાવણી થઈ ગઈ છે ને એમાં જો ફુવારા ચાલુ છે. તો વાવણી કરીને માથે આ રીતના ફુવારા ચાલુ કરી દે એક દિવસ એટલે વ્યવસ્થિત મગફળી બી જાય અને થોડા દિવસમાં લગભગ 3 થી 4 દિવસમાં મગફળી ઉગતા થાય અને આમાં જો મગફળી ઉગવા મળી છે. હવે ચોમાસું નજીક આવતું જાય છે એટલે વાવણીની તૈયારી ચાલે છે. તો અમારે ત્યાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. લગભગ 95% મગફળીનું વાવેતર હોય છે. તો મગફળી જો અત્યારે આ ખેતરમાં પાણી પાય છે, કોરા ખેતરમાં, અને આને કોરવાણ કરીને પછી મગફળી વાવી દેવાની. અને વરસાદની જે લગભગ 10-15 દિવસની વાર છે એવું કહે છે, પણ આ કોરવાણ કરીને મગફળી વાવી દઈએ એટલે મગફળી સારી પણ પાકે અને થોડી વહેલી પણ પાકે. તો અત્યારે જો તમે જોઈ શકો છો આ ખેતરમાં પાણી જાય છે અને હજી આમાં કાંઈ વાવેલું નથી, કોરું છે. પછી આમાં મગફળી વવાય એવું કોરું પડી જાય છે ને એટલે આમાં મગફળી વાવી દેવામાં આવશે. અને આ બાજુ જો આ બાજુનું ખેતર છે એમાં મગફળી વાવી દીધી છે અને સામે જો ફુવારા ચાલુ છે ત્યાં પણ મગફળી વાવી દીધી છે. તો આજુબાજુના ખેતર બતાવું કે અમારે ત્યાં મગફળીનું વાવેતર કઈ રીતનું થાય છે અને કઈ રીતનું ખેતરોમાં કામકાજ ચાલુ હોય. આ ખેતરમાં અત્યારે પાણી જાય છે એમાં મગફળી વાવવાનું તો બાકી છે, કોરવાણ થાય છે અત્યારે. અને સામે જો ફુવારા ચાલુ છે ને આ મગફળી વવાઈ ગઈ છે અને આ ખેતરમાં મગફળી વવાઈ ગઈ છે. તો ચાલો આપણે એ બાજુ જોવા જઈએ. આમાં મગફળી વવાઈ ગઈ છે અને આ રીતના ફુવારા પણ આમાં મૂક્યા હતા અને અત્યારે જો અહીંયા ફુવારા ચાલુ છે. અહીંયા કેનાલનું પાણી આવે છે. અમારા ગામમાં એક તળાવ છે તો તળાવમાંથી અત્યારે કેનાલ છોડી છે. સ્પેશિયલ આ કોરવાણ કરવા માટે આ કેનાલ છોડવામાં આવી છે. કેનાલમાં જો આ રીતનું પાણી આવે છે અને પાણી પણ ઘણું આવે છે. જો આ રીતનું જાય છે અને અહીંયા ફુવારા ચાલુ છે. આ ખેતરની અંદર કોરવાણ કરીને વાવી દીધું છે અને હવે ઉપરથી જો આ રીતના ફુવારા મૂક્યા છે એટલે આ રીતનું પી જાય ને પછી લગભગ 15 દિવસથી 25 દિવસ સુધી આમાં પાણીની જરૂર પડે નહીં. હવે આપણે બીજી વાડીએ જઈએ ત્યાં જોઈએ કઈ રીતનું કામકાજ ચાલુ છે. બાકી જો આ બધા ખેતર દેખાય ને અમે ફુવારા ચાલુ હતા, અત્યારે બંધ થઈ ગયા છે પણ આમાં મગફળી વાવી દીધી છે. અમારા ગામમાં ચોમાસાનો વરસાદ આવે ને તો લગભગ 90% વાવણી થઈ જાય છે અને મોટા ભાગે મગફળીની જ વાવણી હોય. સામેના ખેતરમાં હતા, હવે આ ખેતરમાં આવ્યા છે અને આ ખેતરમાં જો મગફળી ઉગીને કવડી થઈ ગઈ છે. આ મગફળી વાવીને એના લગભગ 5 થી 6 દિવસ થઈ ગયા છે અને ઉગીને જો આ રીતની બહાર નીકળી ગઈ છે. અને આ પણ કોરવાણ કરીને આપણે જે રીતના ત્યાં પાતા હતા ને એ રીતની વાવી છે. બપોરનું જમવા બેસી ગયા છે અને જમવામાં શું છે તમને બતાવું. જમવામાં જો આપણે દેશી ઢીબણિયા લાડવા છે, સેવ છે, દમાલું છે, પાપડ છે અને દાળ ભાત, છાશ, રોટલી એ બધું છે. અહીંયા કેનાલનું પાણી આવે છે. જો આ કેનાલનો ધોરિયો અને અહીંના ખેતરમાં જાય છે અને આ ખેતરમાં પણ કોરવાણ કરવાનું ચાલુ છે. અને પાળિયા જો કેટલા લાંબા છે અને 1 કલાકે 1 પાળિયું ભરાય છે. 2 દિવસ પહેલાં આ વાડીમાં આપણે કોરવાણ ચાલુ હતું, એનો વિડીયો મેં તમે બતાવ્યો. એમના 2 દિવસ થઈ ગયા છે અને અત્યારે જો થોડું કોરું પડી ગયું છે. જમીન થોડી કોરી પડવા દેવી પડે, નકર ટ્રેક્ટરમાં ગારો સોટી જાય અને બરાબર વાવણી થાય નહીં. તો આજે મગફળીની વાવણી કરવાની છે. મગફળીના બિયારણ સાથે જો ટ્રેક્ટર આવી ગયું છે, થોડી વારમાં આગળ આમાં મગફળી વાવવાની છે. અને અમારે ત્યાં મગફળી કઈ રીતની વાવે છે ને તમને બતાવીશ. અને ઘણા લોકોનો સવાલ હોય કે ક્યાંનું એડ્રેસ તો બતાવો. તો ગામ છે થોરાળી, તાલુકો શિહોર ને જિલ્લો ભાવનગર. તો અમારે ત્યાં મગફળીની ખેતી કઈ રીતની થાય ને તે તમને બતાવીશ. ખેડૂત હોય એને તો ખબર જ હશે
પણ આને વાવણીઓ કહેવાય. મગફળીના દાણા એટલે કે બિયારણ વાવણીયામાં નાખી દીધું છે. જો આવું બિયારણ છે દાણા, અને બિયારણ છે G22 નંબર. જો કોયલ બોલે છે લીમડા ઉપર. વાવણીની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે પહેલો સાહ જોવાય છે. અને પહેલાં સાહમાં જ સૌથી મુશ્કેલ હોય, કેમ કે વાકું સૂકું જો પહેલાં થઈ જાય તો આખા ખેતરમાં વાકું સૂકું હોવાય, એટલે પહેલેથી જ ખાસ ધ્યાન રાખવું પડે. અમારા ગામમાં વરસાદની વાવણી થાય ને એ પહેલાં લગભગ 70થી 80% વાવણી થઈ જાય છે. દર વર્ષે લગભગ થઈ જાય છે મોટા ભાગે, કારણ કે પાણીનું પ્રમાણ અમારે સારું છે. અમારા ગામમાં તળાવ છે અને એમાંથી અત્યારે કેનાલ છૂટી છે, તો આ બધાએ કોરવાણ કરી અને આમાં મગફળી વાવી દે છે. એટલે વરસાદ થાય ને ચોમાસાનો ત્યાં સુધીમાં 70થી 80% વાવણી થઈ જાય છે. પછી બાકી કોઈક અમુક જગ્યાએ જ બાકી રહે છે, જ્યાં પાણીનું પ્રમાણ ઓછું હોય અથવા કેનાલ પહોંચતી ન હોય ત્યાં વાવણી કરવાનું બાકી રહેશે. બાકી તો મોટા ભાગે વાવણી થઈ જાય છે. અને અત્યારે જો જ્યાં વાવણી થઈ ગઈ છે ને ત્યાં બધે ફુવારા ચાલુ છે. જો સામેના બાજુના ખેતરમાં ચાલુ છે, અને ઘણી જગ્યાએ તો મગફળી ઉગીને મોટી થઈ ગઈ છે. અહીંયા મગફળી વવાય છે, અને આ મગફળી છે ગુજરાત 22 નંબર, અને 24ની જાળી અમારે વાવણી થાય છે. ખેડૂત મિત્રો છે એમને ખબર જ હશે કે જાળી શું કહેવાય. મગફળીની 2 ઓળ હોય ને એનું વચ્ચેનું 24 ઇંચનું અંતર હોય છે, એટલે એને 24ની જાળીએ વાવણી કર્યું કહેવાય. અત્યારે એક ઉથલ વાવી દીધી છે. એનો મતલબ કે એક વખત ટ્રેક્ટર સામે છેટે ગયું અને રિટર્ન પાછું આવી ગયું છે, તો ગામડાની ભાષામાં એને એક ઉથલ કહેવાય. ખાલી નહીં જોઈએ બરોબર છે, બારું કરવું છે. હવે ડ્રોન ઉડાડું અને તમને આજુબાજુના ખેતરો બતાવું કે કેટલા ખેતરોમાં વાવણી થઈ ગઈ છે. આઠ વીઘાનું ખેતર છે, એમાં લગભગ 60% વાવેતર થઈ ગયું છે, અને લગભગ અડધી કલાકની સમય લાગ્યો છે. અને બિયારણની વાત કરું તો 1 વીઘામાં 30 કિલો આસપાસ બિયારણની વાવણી થાય છે. લગભગ અમારા ગામમાં મોટા ભાગે 25થી 30 કિલો વાવેતર કરે છે 1 વીઘામાં.